नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां? आजना विडियो लेक्चर में आप सौનું स्वागत है। तो आजना विडियो लेक्चर में આપણે ધોરણ 6 विषय गणित चेप्टर 13 सममिति विषे આપણે अभ्यास करशुं કે સમમિતિ કોને કહેવાય કે જે રેખા વડે આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ એવી આકૃતિને કહેવાય સમમિત આકૃતિ। અને જે રેખા વડે આપણે એનું બે સરખા ભાગમાં વિભાજન કર્યું એને શું કહેવામાં આવે છે? સમમિતિની અક્ષ અથવા તો ધરી કહેવામાં આવે છે। એટલે કે જે આકૃતિનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરીએ અને એકબીજા ઉપર બંધ બેસતા કરી શકીએ એ આકૃતિ સમમિત આકૃતિ છે તેમ આપણે કહી શકીએ। અને જે રેખા વડે આપણે એનું બે સરખા ભાગમાં વિભાજન કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? સમમિતિની અક્ષ અથવા તો સમમિતિની ધરી કહેવામાં આવે છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 સમમિતિ કે સમમિત આકૃતિની સમમિતિની રેખાથી કરેલા બે અર્ધભાગ એટલે કે કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે। કે સમિત જે આકૃતિ હશે એ સમિત આકૃતિની સમિત રેખાથી જે કરેલા બે અડધા ભાગ છે એ કરેલા બંને અર્ધ ભાગ શું થશે? એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે, એટલે કે એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસી જાય છે। સમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે। કે સમિતિની રેખા એ શું છે? તો સમિતિની રેખા એ એક અરીસા જેવી છે કે જે શું કરે છે? આપેલ આકૃતિ હોય એ આકૃતિના શું કરે છે? બરાબર બે સરખા ભાગ કરે છે। અને તેને શું કહેવામાં આવે છે? આ જે અક્ષ હોય કે જે રેખા વડે આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો તેને સમમિતતાની ધરી અથવા તો અક્ષ કહેવામાં આવે છે। એટલે કે આપેલ આકૃતિની જે રેખા વડે બે સરખા ભાગમાં વિભાજન કરવામાં આવે તે રેખાને શું કહેવામાં આવે છે? સમમિતતાની ધરી અથવા તો સમમિતતાની અક્ષ કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો સમમિત આકૃતિને 1, 2, 3 કે તેથી વધુ સમમિતિની રેખાઓ હોઈ શકે છે। કે સમમિત આકૃતિ હશે તો એ સમમિત આકૃતિને 1, 2, 3 કે તેથી વધારે સમમિતિની રેખાઓ હોઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો સમદ્વિબાજુ ત્રિકોણને કેટલી સમમિતિની રેખા હોય? તો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એને એક જ સમમિતિની રેખા હોય છે કે જેનું એક રેખા દ્વારા શું કરી બે સરખા ભાગમાં વિભાજન કરી અને બંને ભાગને આપણે એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા કરી શકીએ છીએ। એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સમમિતિની રેખા હોય છે। સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની, એટલે કે અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ દર્શાવેલું છે કે જેને કેટલી સમમિતિની રેખા હોય? તો આ 1, 2 અને 3, એટલે કે સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા હોય છે। વિષમબાજુ ત્રિકોણ, તો વિષમબાજુ ત્રિકોણ કે જેની એકય બાજુ સરખું ન હોય તેવા ત્રિકોણને કહેવાય વિષમબાજુ ત્રિકોણ। તો વિષમબાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા મળતી નથી કે જેના દ્વારા આપણે એનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ। ત્યારબાદ આવશે સમબાજુ ચતુષ્કોણ। તો સમબાજુ ચતુષ્કોણને બે સમમિતિની રેખા હોય છે કે બે સમમિતિની રેખા દ્વારા આપણે એનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। ત્યારબાદ વર્તુળ, તો વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે। અહીંયા મેં કેટલીક સમમિતિની રેખાઓ દર્શાવેલી છે। આ ઉપરાંત તમે ઘણી બધી અસંખ્ય સમમિતિની રેખાઓ દોરી શકો છો કે જેના દ્વારા આપણે વર્તુળનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। એટલે કે વર્તુળને સમમિતિની રેખા કેટલી હોય છે? તો વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે। એટલે કે અહીંયા મેં થોડીક સમમિતિની રેખાઓ દર્શાવેલી છે। આ ઉપરાંતની વધારાની સમમિતિની રેખા આપણે આમાં દર્શાવી શકીએ કે જેના દ્વારા આપણે વર્તુળનું બે સરખા ભાગમાં શું કરી શકીએ? વિભાજન કરી શકીએ। આમાં વર્તુળને અસંખ્ય સમમિતિની રેખાઓ હોય છે। ત્યારબાદ ચોરસ છે, તો ચોરસને કેટલી સમમિતિની રેખા હોય? તો ચોરસને 4 સમમિતિની રેખા હોય। તો અહીંયા આપણને દર્શાવેલું છે ચોરસ, તો ચોરસને કેટલી સમમિતિની રેખાઓ છે? તો ચોરસને 4 સમમિતિની, 1, 2, 3 અને 4। તો ચોરસને કેટલી સમમિતિની રેખા હોય છે? તો ચોરસને 4 સમમિતિની રેખા હોય છે। ત્યારબાદ લંબચોરસ લઈએ તો લંબચોરસને કેટલી સમમિતિની રેખા હોય? તો લંબચોરસને 2 સમમિતિની રેખા હોય છે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? લંબચોરસનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। ત્યારબાદ કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે। કે કેટલીક વસ્તુઓના જે અરીસામાં મળતા પ્રતિબિંબ છે એ અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે, પરંતુ કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ કેવા મળે છે? આપણને ઉલટા જોવા મળે છે। એટલે કે કેટલીક વસ્તુઓના જે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ છે એ વસ્તુ જેવા જ હોય છે, પરંતુ કેટલીક વસ્તુઓના જે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવા હોય છે? ઉલટા જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો રેખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ રહેલો છે। કે આ જે દોરેલી છે રેખા એને શું કહેવામાં આવે છે? રેખિક સમમિતિ। એટલે કે રેખિક સમમિતિ અને અરીસામાં જોવા મળતા જે પ્રતિબિંબ છે એ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ વચ્ચે શું રહેલો છે? સંબંધ જોવા મળે છે। તો અહીંયા આપણે વર્તુળમાં જે સમમિતિની રેખા જોવા મળે છે તે, ચોરસમાં જે 4 સમમિતિની રેખા જોવા મળે છે તે, અને સમબાજુ ત્રિકોણમાં જે 3 સમમિતિની રેખા જોવા મળે છે તે અહીંયા આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે વર્તુળમાં અસંખ્ય સમમિતિની રેખા હોય છે, ચોરસમાં 4 સમમિતિની રેખા હોય છે, જ્યારે સમબાજુ ત્રિકોણમાં 3 સમમિતિની રેખા હોય છે।
ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 13.1. તો સ્વાધ્યાય 13.1માં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે તમારા ઘર અથવા તો શાળામાંથી કોઈ પણ 4 સંમિત વસ્તુઓની યાદી બનાવો. કે તમારા ઘરે અથવા તો શાળામાં કોઈ સંમિત વસ્તુ કે જેનો આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ એવી સંમિત વસ્તુઓની આપણે શું કરવાની છે, યાદી બનાવી છે. તો આપણે પહેલાં તો લખીએ ઘરમાં સંમિત વસ્તુઓ, એટલે કે ઘરમાં સંમિત વસ્તુઓ. તો ઘરમાં કઈ કઈ સંમિત વસ્તુઓ હોય છે તો આપણે લઈ શકીએ છીએ થાળી, પછી વાટકી, પછી આગળ બીજું શું લઈ શકીએ, ટેબલ, પંખો, બીજું આપણે કાતર છે, પ્યાલો, કાતર, પ્યાલો, આ બધી ઘરમાં સંમિત વસ્તુઓ કે જેનું આપણે 2 સરખા ભાગમાં શું કરી શકીએ છીએ, વિભાજન કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ શાળામાં સંમિત વસ્તુ, એટલે કે શાળામાં સંમિત વસ્તુઓ. કે શાળામાં કઈ સંમિત વસ્તુઓ રહેલી હોય છે કે જેનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો બ્લેકબોર્ડ, ઘડિયાળ, બ્લેકબોર્ડ, પછી ઘડિયાળ, પછી બીજી આપણે લઈએ તો પુસ્તક, નોટબુક, અને બારણું. કે આ બધી એવી સંમિત વસ્તુઓ છે કે જે આપણા ઘરે, આપણા શાળામાં જોવા મળતી વસ્તુઓ છે કે જેનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે ઘરમાં સંમિત વસ્તુઓ કઈ કઈ થશે તો આવશે થાળી, વાટકી, ટેબલ, પંખો, કાતર, પ્યાલો. કે આપણે એનું શું કરી શકીએ છીએ, 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આ બધી ઘરમાં સંમિત વસ્તુઓ થશે. ત્યારબાદ શાળામાં સંમિત વસ્તુઓ તો બ્લેકબોર્ડ, ઘડિયાળ, પુસ્તક, નોટબુક, બારણું. કે આ બધી શાળામાં જોવા મળતી વસ્તુ સંમિત આકૃતિઓ છે અથવા તો સંમિત વસ્તુઓ છે કે જેનું આપણે 2 સરખા ભાગમાં શું કરી શકીએ છીએ, વિભાજન કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો બાજુની આકૃતિમાં રેખા L1, રેખા L1 અને રેખા L2, રેખા L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે. કે અહીંયા આપણને આકૃતિમાં 2 રેખા આપેલી છે, આ રેખા L1 અને આ રેખા L2. એમાંથી કઈ રેખા અરીસાની રેખા છે આપણે તે કહેવાનું છે. હવે અરીસાની રેખા એટલે કે જેનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ એવી રેખાને કહેવાય અરીસાની રેખા. તો આમાંથી કઈ રેખા વડે આપણે એનું 2 સરખા ભાગમાં વિભાજન કરી, L1. તો L1 વડે આપણે આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકતા નથી. તો L2 જોઈએ તો L2 શું થશે, આકૃતિનું 2 સરખા ભાગમાં વિભાજન કરે છે. તો રેખા L2 એ શું થશે, અરીસાની રેખા છે. એટલે કે અહીંયા આપણે લખીએ કે રેખા L2 એ અરીસાની રેખા છે. રેખા L2 એ શું છે, તો રેખા L2 એ અરીસાની રેખા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો અહીંયા પણ આપેલું છે કે નીચે આપેલ આકારો ઓળખો. એટલે કે અહીંયા આપેલા જે આકારો છે એ આકારોને આપણે ઓળખવાના છે અને આ આકારો સંમિત છે કે નહીં તે ચકાસો. એટલે કે સૌપ્રથમ આપણે ચકાસવાનું આકાર સંમિત છે કે સંમિત નથી, એટલે કે એનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ કે નથી કરતા તે ચેક કરવાનું. જો હોય તો સમમિતિની રેખા દોરો. કે જો આકૃતિ સંમિત આકૃતિ હોય તો એને આપણે શું કરવાનું છે, સમમિતિની રેખા દોરવાની છે. તો અહીંયા આપણે પહેલી આકૃતિ જોઈએ તો પહેલી આકૃતિ સંમિત આકૃતિ છે. તો આ આપેલી આકૃતિ સંમિત છે, એટલે કે આપેલ આકૃતિ સંમિત છે. કે આપેલ આકૃતિ કેવી છે, સંમિત છે. તો હવે આપણે સમમિતિની રેખા દોરીએ કે જેનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આમ વચ્ચેમાંથી આપણે ભાગ પાડીએ તો એનું 2 સરખા ભાગમાં વિભાજન થશે. તો આ શું થશે, સમમિતિની રેખા કે જેના વડે આપણે શું કરી શકીએ છીએ, એનું 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે આ થશે સમમિતિની રેખા. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિ સંમિત આકૃતિ થશે. તો હા, આપેલ આકૃતિ સંમિત આકૃતિ છે. એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિ સંમિત છે. તો હવે એનો આપણે સમમિતિની રેખા વડે 2 સરખા ભાગમાં વિભાજન કરીએ.
તો અહીં વચમાંથી આપણે એના ભાગ પાડશું તો એનું બંને અર્ધ ભાગ છે એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા આવશે. તો આ જે રેખા દોરી શું થશે? સમમિતિની રેખા. આ જે રેખા દોરી થશે સમમિતિની રેખા, કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિનું સમમિત આકૃતિ નથી, કારણ કે આપણે એનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકતા નથી. એટલે કે આપેલ આકૃતિ સમમિત નથી. આપેલ આકૃતિ સમમિત નથી એટલે કે એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકતા નથી. ત્યારબાદ ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિ સમમિત આકૃતિ થશે. તો હા, એટલે કે આપેલ આકૃતિ સમમિત છે. કે આપેલ આકૃતિ કેવી છે? તો આપેલ આકૃતિ એ સમમિત છે. તો એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરતી અક્ષ દોરીએ, એટલે કે સમમિતિની રેખા દોરીએ, કે જેના વડે આપણે શું કરી શકીએ? આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આ જે રેખા દોરી શું થશે? સમમિતિની રેખા. કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. ત્યારબાદ ઈ આકૃતિ આપણે જોઈએ તો આ ઈ આકૃતિ સમમિત આકૃતિ થશે. તો હા, કે એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે કે આપેલ આકૃતિ સમમિત આકૃતિ છે. એટલે કે અહીંયા આપણે લખીએ કે આપેલ આકૃતિ સમમિત છે. સમમિત છે તો એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો આપણે આમ આડા ભાગ પાડશું તો એનું બે સરખા ભાગમાં વિભાજન થઈ અને બંને અર્ધ ભાગ છે એ એકબીજા ઉપર બંધ બેસતા આવશે. બરાબર. તો આ થશે સમમિતિની રેખા, કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે આ થશે સમમિતિની રેખા, કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. ત્યારબાદ એફ આકૃતિ જોઈએ તો એફ આકૃતિમાં આપણે સમમિત આકૃતિ થશે. હા, તો આપેલ આકૃતિ સમમિત આકૃતિ થશે, કારણ કે આપણે એનું બે સરખા ભાગમાં શું કરી શકીએ છીએ? વિભાજન કરી શકીએ છીએ. એટલે કે અહીંયા આપણે લખીએ કે આપેલ આકૃતિ સમમિત છે. કે આપેલ આકૃતિ એ કેવી છે? સમમિત છે. તો એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો અહીંથી હું રેખા દોરીશ તો એ શું થશે? કે જે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરશે, કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. તો આ થશે સમમિતિની રેખા, કે જેના વડે આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે આ થશે સમમિતિની રેખા, કે જેના વડે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન થાય છે. તો આ થઈ ગઈ સમમિતિની રેખા. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 3 સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.